સુજલામ સુફલામ યોજનાના નામે ભ્રષ્ટાચારના આક્ષેપ। માંગરોળ તાલુકામાં સરકારની મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ અને નદીઓ ઊંડી તથા પહોળી કરવાની કામગીરી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ યોજના હેઠળ વિકાસ કાર્ય કરવાની જગ્યાએ કેટલીક એજન્સીઓ દ્વારા માટી વેચાણ કરી ગેરરીતિ આચરવામાં આવી રહી છે। ખાસ કરીને ઢેલાણા ગામ વિસ્તારમાં નદી ઊંડી કરવાની જગ્યાએ રાહત દરે બનાવવામાં આવેલા પાડાઓ તોડી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ગ્રામજનોના આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે સરકારી જનહિત યોજનાઓનો દુરુપયોગ કરી કેટલાક તત્વો પોતાના ફાયદા માટે કુદરતી સંપત્તિને નુકસાન કરી રહ્યા છે। આ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ મામલતદારને લેખિત તથા મૌખિક રજૂઆત કરતા તલાટી મંત્રી સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સ્થાનિકોના નિવેદન પણ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। હવે તપાસ બાદ જ જવાબદાર સામે શું કાર્યવાહી થાય છે અને ભ્રષ્ટાચાર સામે તંત્ર કેટલું કડક વલણ અપનાવે છે તે હવે જોવું રહ્યું।